મેઘરજના વૈડી ગામે માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો। એક માસ અગાઉ તીક્ષ્ણ હથિયાર વડે મહિલા પર હુમલો કરતા મહિલાની હાલત ગંભીર જોવા મળી। 4 સામે હાફ મર્ડરનો ગુનો નોંધાયો છે। જી હા, આરોપીઓ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે તેવું પણ અહીં જાણવા મળ્યું છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વૈડી ગામે એક આશા કાર્યકર પર ગામના કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે મારી નાખવાના ઈરાદે હુમલો કરી મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી। મહિલાને માથાના ભાગે અને કાનના ભાગે ટાંકા આવતા મહિલાની હાલત હાલ કફોડી બની છે। હાલ પરિવાર ભયના આધાર હેઠળ જીવી રહ્યો છે અને આ અંતર્ગત તે જીવવા માટે મજબૂર બન્યો છે। ત્યારે મહિલાએ વૈડી ગામના 4 શખ્સો વિરુદ્ધ હાફ મર્ડરનો ગુનો નોંધાવ્યો। વૈડી ગામના સીટુબેન મેઘરજ જઈને ઇકો ગાડીમાં બેસી પરત વૈડી ગામના બસ સ્ટેન્ડ પર ઉતરેલ હતા અને તે વખતે અરવિંદભાઈ છગનભાઈ કટારા નામના ઈસમ તેઓની પાસે દોડી આવીને કહેતા હતા કે તમારે મારી દુકાન આગળ ઊભા નહીં રહેવાનું એમ કહીને બીભત્સ શબ્દો બોલવામાં આવ્યા હતા અને આ બાબતે મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી અને પોતાના પતિ પોતાના ઘરે પરત જતા હતા અને તે દરમિયાન વૈડી પાણીની ટાંકી પાસે આવેલ બાબુભાઈ હીરાભાઈની દુકાન આગળ અરવિંદભાઈ તેની પોતાની બોલેરો ગાડી લઈને ઊભો હતો। તે વખતે આ મહિલા બોલેરો ગાડી નજીક જતા અરવિંદભાઈ આ મહિલાને કહેતો હતો કે કેમ મારી વિરુદ્ધમાં અવારનવાર પોલીસમાં માહિતી આપો છો તેમ કહેતા મહિલાએ તમારી સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેથી તમને અમે બોલાતા નથી અને અમે કોઈ ખોટી માહિતી આપતા નથી તેવું કહેતા અને અરવિંદ કટારા એકદમ ઉશ્કેરાઈ જઈને બીભત્સ શબ્દો બોલ્યા હતા અને સીટુબેનને મારી નાખવાના ઈરાદે હાથમાંની લોખંડની પાઇપ મહિલાને હાથમાં અને માથાના ભાગે મારી હતી। ત્યારે અરવિંદ કટારાનું ઉપકારણું લઈને શાંતિલાલ છગન કટારા તથા છગન સાંઝા કટારા તથા કાજલબેન અરવિંદભાઈ કટારાના આવી મને પીઠના ભાગે ગળદાપાટુનો માર માર્યો હતો તેવું જણાવ્યું અને આ અંતર્ગત પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો આ બાબતે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ અંતર્ગત સીટુબેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ હુમલાખોરો જતા મારી નાખવાની ધમકી પણ આપીને ગયા છે તેવું પણ સીટુબેને જણાવ્યું છે। તો આ અંગે પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હું આશા વર્કર તરીકે વરડી વાઘપુર તરીકે ગામમાં ફરજ બજાવું છું ને હું નોકરી તરફ જવા તે વખતે નીકળેલી હતી। રસ્તામાં અરવિંદભાઈ છગનભાઈ દુકાનમાં સંતાયેલા હતા। એ વખતે એને પીઠ પાછળ આવીને મને પાઇપો મારી, માથા ઉપર ખંજર ગાલ્યું છે, કાન ઉપર ખંજર ગાલ્યું છે અને જેટલો માર મારવો હતો એટલો માર્યો છે એને ને એના 3 પરિવારના પાછળથી આવીને જેટલો એનો ગળદાપાટુનો માર માર્યો તેટલો બી માર્યો છે। મારા જોડે મારી દેરાણી બી હતી, મારા દેરાણીને 2-3 કંઈક માર્યા છે પાઇપો। એ પણ પછી બીખને મારી બિચારી તો બૂમાબૂમ કરવા લાગી। બૂમાબૂમ કરીને પછી એમ કરતાં કરતાં બધા હોતી એકબીજા જેમ જેમ સાંભળ્યું એમ બધા આજુબાજુ આવી ગયા છે। એ પછી તો મને જેટલું માર માર્યો તો મારીને પછી પહેલાં બધા ભાગી ગયા। ભાગીને પછી મારા ઘેરથી મારા સસરા બધા આવી ગયા એટલે એમને 108 બોલાવી, ત્યાંથી ઇસ્ત્રી પોલીસ સ્ટેશન ઇસ્ત્રી લઈ ગયા દવાખાને। ત્યાંથી પછી આ ટાંકાને લીધા, ત્યાંથી પછી ડાયરેક્ટ મને લઈ ગયા સાર્વજનિકમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે। તો 10 દિવસ હું રોકાઈ છું, ત્યાં રોકાઈ અને પછી ત્યાંથી થોડીક સારવાર સારી થઈ એટલે મને ઘરે લાવ્યા પાછા। ઘરે લાવ્યા પછી 10 દિવસ હું રહી અને પાછી મેં ઇસ્ત્રી પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાયા તો આજ સુધી કંઈ કાર્યવાહી થઈ નહીં। એ 3 પહેલાં ગદ્દાપાટું મારવાનું અરવિંદભાઈ છગનભાઈએ જેટલો બુટલેગર માણસ છે એને આજ સુધી પણ પકડ્યો નહીં અને એને દુકાનમાં ખુલ્લેઆમથી દારૂ બી વેચે છે, ખુલ્લેઆમથી પડીકાને દુકાન નાખેલી છે પણ ખુલ્લેઆમથી દારૂ વેચે છે અને આવતી જતી છોકરીઓ દીકરીઓનો જેમ ફાવે એમ ગાળો બોલે, છેડતીના કેસ બી કરે છે। એવી જ રીતે મારે 4 વર્ષ પહેલાં બી આવું બન્યું હતું। અત્યારે પૂરી ઘટના મારા ઘરની અંદર આવું જ થયેલું છે અને 4 વર્ષ પછી અત્યારે મારે આવું ફરીને બન્યું છે। 4 વર્ષ પહેલાં છેડતીના કેસમાં થયું હતું ને 4 વર્ષ પછી આ ફરીને આવી મારી ઘટના બની છે। અત્યારે મારા છોકરા, મારા ઘરવાળા, મારા પરિવારને જાનથી મારવાની, જાનથી મારી નાખવાની ધમકી બી હજુ હાલે છે। આ લોકો હજુ એકને તો માર પડે છે પણ બીજાને મારી તો જ જઈશ એવું બી અત્યારે ધમકી આલે છે। મારે ફરવા આજુબાજુ મારા છોકરા, મારા સંતાન, મારો પરિવારને ફરવાની અત્યારે મુશ્કેલીમાં થઈ ગઈ છે। તો આજ સુધી હું વિનંતી કરું છું પોલીસ સ્ટેશન સાહેબ
તો હું અહીંયા ઈસરી પોલીસ 10 દિવસની અંદર મને કશું માર્ગદર્શન નહીં મળે તો હું ડીએસપી ઓફિસે જઈને ત્યાં બેસીશ અને આપણે હું રજૂઆત કરીશ ડીએસપી સાહેબને, કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને કે મારે ગમે તે રીતે મારો ન્યાય જોઈએ.